હું કે શામબાબુ આવેલા હે કા શામબાબુ ખબર કાઢવા આવ્યા રૂપા બનાવે છે ચા કા સોટલી વાળી દો બેન ને પૂરો જાવ સોની મશીન રાલ હું મમ્મી હારો એને કે હું બાડા હે તો ન કાગે કાલો તું એમ કે ઓલું કોણ આવે ઓળખે ની સાત તો જો એક ખદી પર કાર છે ને રાત સાંભળે ને ફોન ફરી હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને હવારમાં તો મસ્ત વ્લોગ શરૂ કરી નાખ્યો છે અને અત્યારે ભાઈ તેડકે નીકળી છે વાહ મસ્ત અને અત્યારમાં મારે અહીંયા કામકાજ શરૂ થઈ ગયું છે ખર ખેહી કોક હોય કે નહીં હા હંતે ભૂકુ બાર છે બાર તો રહેવું જ પડે વરસાદને લીધે હા તેડકો નીકળતી સમજો બોલો શું કરે એ ખર ખે હા ઈ ખર ખેહે હા લે એમ કે બાપા આવું ને લ્યો એમ ખર ખેહું તી એમ હા હા તો જો ભાઈ મસ્ત તેડકો ને એવું થઈ ગયું છે અહીંયા ઘઉં ને એવું હંધે સુકવવા મૂકી દીધું છે ને આ બાજુ બળતળ ને એવું છે અને જો ધાણા જીરું છે પછી બાજિયા છે અને સાઈડમાં જો કેડિયુંની લાઈન છે જો કેટલી ધોરતા જોવા એમાં કેવો હબ હોય છે હંધી કેડિયુંમાં એમ આપણે હબ રાખીને રહેવું પડે કા કેડિયુંમાં કેવો હબ હોય એક જ લાઈનમાં બધી હાલી જતી હોય કેમ તો સમજો હે રેવા દે શું કે આપણે કોઈ એક લેન મારે હંતે આડા રાયલા જતા હોય હંધા આડાવડી જ થોડતા હોય અહીંયા જો સમજો અહીંયા દર છે જો બધી લાઈનમાં હાલી જાય જો શું નીરવાનું હોય એને બાજરાનો રોટલાનો ઘઉંના લોટનો ગોળ નાખી એવું હોય મોરસ નાખીને ગોળ નાખી હા તું નીરતી હોય એટલે તને ખબર હોય મને તો આપણે મેં ક્યારે એવું કીડિયારું ને પૂર્યું એટલે ખબર ન હોય ને આપણને હું ફૂલું હા ફૂલડું તમારા અવિનાશભાઈ જો અત્યારમાં આટા ને એવું મારે છે જો કાવું હા અને બપ્પા હે ને ભાઈ આરામ કરે છે ઘડીક વાર એને હોવા દીધા અત્યારમાં ખવડાવી લીધું પછી દવા પાઈ દીધી પછી હે ને પૂજ ગયા જો જાગો કે પપ્પા સારું હે ને હવે તો વાંધો નહીં હા એક ઊંઘ થોડી આવે કોની અત્યારે તો ભાઈ દવા બહુ પીએ ને કેટલીક વાર આરામ કરે છે થોડી વાર હાલ લે અને થોડી વાર પછી આરામ કરે એવું બધું હોય તો એવું બધું ધીમે હે ને પપ્પા એને તો હવે તો હાલવા માંડે હાલતા હોય એટલામાં હજે હું ઊભો છું ને તો એટલામાં તો 2-3 વાર એટલામાં રાઉન્ડ મારી લીધા થોડુંક હાલી ગયા એ બધી વસ્તુ છે ને અત્યારમાં કરી નાખ્યું હું રહું હું ઊભો નથી એ ઊભો રહેવાય એવો કાવ તો ફેમિલી ઓલા ભાજ્યા ને એવું બધું હુકેલ હતું ને એનું તો હા મસાલો બનાવવા મળી તો આમ ખાંડી તો થાય કે બીજા કાંઈ તો ન ઓલા થાય બાજુ હા ગરમ મસાલો ભાઈ એમ બની જાય અમારે કે ક્યારે હળદર હું ધાણા જીરું અને બાજિયા ને એવું બધું મિક્સ કરી ગરમ મસાલો કમ્પ્લીટ થઈ જાય હા હો તો બાજિયા ખાંડે છે બાજ્યા એમ કે બદિયા ની હા બાજિયા તો ફેમિલી અત્યારે બપોર થઈ ગયા છે અને બેસી જશે જમવા આજે છે ભાઈ બટેટાનું શાક રોટલાનું શાક રોટલા વધે કે મારે એટલે હે ને રોટલાનું શાક બનાવી નાખેલું હોય આજે રોટલા પીડારા હોય કે એનું રોટલાનું શાક બનાવી નાખે હા તો પણ એમની બનાવી નાખે એમ કે એમ ન બનાવતા આજે પીડાવો એટલે જ બનાવો એમને સ્પેશિયલ ક્યારે બનાવ્યું રોટલાનું શાક ત્યાં રોટલા તારા ઘડીને પછી બનાવવું એમ બટકા ન થાય આમ લેબા થાય હા એનો હોય ને તો લેબા થાય રઘુની આવી ગયા ખાવા કા રોટલા શાક કરવા હાટુ 2 રોટલા વધારે પીડા હા રાવાય પીડા રહા કે ખા વાળું કરી લઈ કે તો પીડા રહી કે 2 રોટલા એટલે રોટલાનું શાક બનાવે સ્પેશિયલ ન બનાવે ચાલો આજ 2 રોટલા વધારે કરી નાખીએ હવે રોટલાનું શાક કરવાનું એવું ન હોય સ્પેશિયલ ન હોય એમાં વધે કે તેવો બની જાય એમ કામ એવું હે આ તો સવારે જ સવારમાં રોટલા બનાવીને અત્યારે બનાવે હા એમ હાલો ભાઈ ખાઈ લઈએ તો બટેટાનું શાક છે રોટલાનું છે રોટલા છે મરચા છે હાલો ખાઈ લઈએ તો ફેમિલી મારા શામબાબુ આવેલા છે કા શામબાબુ ખબર કાઢવા આવ્યા છે ને જો દીદીને રમાડે છે કા દીદુ
હે હા હા તો ભાઈ રમાડે હા તો ભાઈ એવું છે ને અત્યારે બપ્પાને છે ને ડ્રેસિંગ કરવાનું છે તો પાણી ગરમ કરી નાખ્યું છે પાણી ગરમ કરીને ડ્રેસિંગ ને એવું કરી નાખીએ કહું બા ડ્રેસિંગ કરવાનું છે હા અત્યારે કરી નાખાય ને તડકાનું સારું ને તો ભાઈ બધા ખાવા આવી ગયા ખાઈ લીધું છે ને હવે છે ને ડ્રેસિંગ ને એવું કરી નાખીએ કમ્પ્લીટ તો પાણી ગરમ કરીને લાવી નહીં ખાય તું કેમ બહુ વાયડો થા હે માર ખાવા સોની મશીન હારે ઉપર જવા દે હીરા ગામ ઉપર જા ઉપર જાવ સોની મશીન હારે હા લેતા જાવ હીરા ગામ આવતો ને હો કારખાને જયપાલ ની તારે એકને જ તે તારે એકને જ જવાની હીરા ગામ ઉપડો જાવ હાલો નીકળો હાલો કઈ તો ભાઈ જો હવે આપડાને ટાઈમ થઈ ગયો છે કારખાને જવાનો કાબે હા ઉપડો બાનો અત્યારે વાર આવ્યો છે ખાવાનો તો હા 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 ખાઈ લો તો ભાઈ બાર મામી ની આવ્યા ને તો રૂપા બનાવે છે ચા કા હા એ તો હતા પણ ચા બનાવે ને એમ ચા બને છે ચા અંબુડી સારો ચા બને નહીં તો હા એવું છે હા ભાઈ તો એવું બધું છે તો મામી ને આવેલા હે કે તો ચા બની નાખી તો ફેમિલી ખાઈને પછી તો બધા બેઠા છે હંધાય ખબર કાઢવા આવેલા અને બધા બેઠા છે ને અમારા ગોદી ભાભી જાય દીદીને રાખે છે કા ગોદી ભાભી જો ભાઈ એવો રાખવા હું મામી હારો તમારે કઈક આંખ નું હતું ને શું હતું ઓપરેશન કરવાનું કીધું લ્યો બધાને એલા ભાઈ એકલા ઓપરેશન જ આવે જ્યાં હોય ને તો ઓપરેશન કરાવી નાખજો હા સારું થઈ જાય ને હા એમ તો ભાઈ પપ્પા બેઠા હે ઓલા પણ હે એને કહું બાડા હે ઓળખતા નહીં જો ભાઈ એવું કઈ નહીં ભાઈ આંખનું મોચાનું ઓપરેશન હે ને મોચાનું ત્યાં હા તે તો સારું તો કરાવી નાખવાનું હોય ને અમારા ભાઈ ની ત્યાં રંબે છે ને અહીંયા બેઠા હા બધા બેઠા હે ભાઈ ચા પાણી પીધા હે ને બધા તો બેઠા હવે શામ બાબુ આવેલા હે તે બેઠા સામે અંશા ભાભી બેઠા કાંસા ભાભી હા બાબુ તો હોઈ ગયા બાબુ હવાર દીના બેઠા પૈસા તો થાકી ન જાય કા બાબુ હા એમ તો હા બધા જો બેઠા હે ને ઉતા હે ને એમ છે તો ફેમિલી અત્યારે 3:30 થઈ જશે અને અમે આવી જશે અમારા રસોડામાં આમાં રસોડું છે હા હું લેવા લીંબુ સરબત પીવા કોને પીવું મારે જાવા દેવે ને દેવું ને હવે તાર મમ્મી ને દેવું ને તારે પીવો ને તો ભાઈ જો અહીંયા સ્પેશિયલ બનાવું છું લીંબુ શરબત મારે ખાતું મારે પીવું હતું કે લીંબુ શરબત મેં કીધું આજે લીંબુ શરબત બનાવીને થોડું પીએ તો જો મસ્ત મજાનું લીંબુ શરબત બનાવી નાખ્યું છે કમ્પ્લીટ એક કળશો કરીને કેમ લે એને શાકું છે ને તો એક ચમચી શાકવા દે બાકી પીવાની દો મારે પીવાનું હોય મારે નો તારે ન પીવાય એવું ન પીવાય ને તારે મમ્મી ન પીવાય ને ભાઈ હે માલું એનું મારે ના પીવાનું જો ભાઈ લીંબુ શરબત બનાવી નાખ્યું છે કમ્પ્લીટ સારું હાલો તો હવે હે ને પી લઈએ બસ હા એને આપી દે એટલું હારું તારે પીવું તો લઈ લે થોડુંક પીવું તો પી લે એમ થાય પી લે થોડુંક તો ફેમિલી વાગી જશે 4:30 અને હે ને આપણે જઈએ છીએ ઘરમાં કા આવું હા અહીં તો એટલે ડિસ્કો કરે શું કરું લ્યો ડિસ્કો ન કરું તો તે ડિસ્કો શું કરા કરે તેને કેટલી વાર સાબ બનાવવાનું હોય હે કેટલી વાર સાબ બનાવવાનું આ તો 8 ફેર 8મી ફેર સાબ બનાવ 2 ફેર તો નોખો 10 ફેર થઈ જાય ને હા બાય બનાવી તો નોખો હા બાય 3-4 વાર તો બાય બનાવે છે ની હા એટલે વખત તો બાય બનાવે હા અમારા ડિસ્કો કરે કા જો ખબર કાઢવા આવે એટલે સાતો પાવ પડે હા ખબર કાઢવા એમ જો 15 મિનિટ 20 મિનિટની અંદર હે કે આવેલા હોય તો 15-20 મિનિટ અડધી કલાક અંદર તો કોક ને કોક આવેલું જ હોય એટલે તો ચા પાણી ને એવું બનાવવાનું એકદમ સરું ઘરમાં લેવા નવો કા હે
આ ગંદો કોણ લેવો આ વિનતોયનો છે તી તું પાસે હતો ને તો ફરવો છે ને પાસે તો લીલો છે આજ તો જો આખો દી પણ કાર છે ને દાળ ભાત બને ને ફરવો ફરી પછી મેં મને આવે કે નહીં ફરવામાં દીધા કરવાનું કેવી મને બનાવ્યા કરવાનું હોય ઘડી ઘડી હે બનાવ્યા કરવાનું એમ નહીં ઓલો ઘરે ને ઘરે 5 મિનિટ બનાવવાનો પડે એમ હા એ વાત સાચી એટલે કલાક 2 કલાક સુધી આયલા કરે એમ વાંધો ન આવે એમ રોલ આયલા કરે એમ તો હવે ભાઈ ચાલ પાછો સા મૂકી દીધો છે બહાર ઘણા બધા મહેમાન આવ્યા ફોઈને બોઈને આગળ કેટલા બધા આવેલા હતા ગઢામાની બધા આવેલા હતા એ બધા ગયા છે તો આ મામાની આવેલા છે બધા કાકાની બધા આવેલા છે તો એ બધા છે ને આજુબાજુમાંથી ને મારે બધેલી હંધે ભાઈ ખબર કાઢવા આવે કોઈ વખત બાકી રહ્યું છે કુટુંબમાંથી નકર બધા આવી જાય આજ તો કેટલા આજ ઓછામાં ઓછા ને 100 જણ આવી જાય છે ને હા વધારે આવી જશે વધારે હા એટલા આવી જાય તો ભાઈ હે કે બધા એમને આવતા હોય ખબર કાઢવા પૂછવા આવતા હોય તો આપણે ચા પાણી તો પાવા જ પડે તો ઘડીક થાય તો સા ઘડીક થાય તો સા ઘડીક થાય તો સા એમ બનાવવાનું હોય કાં આવું તમારે આવું અહીં રમે છે ને એની મમ્મી બનાવે ચા કાં હા સા આ તો મને તે ચા પી પીને હે ને આમ પેટમાં હવે બળવા આજ તો મને પહેરો ને મારે ને પીવો ને દેવાય ને હા તો ભાઈ ચા બને છે આગળ હે ને બાર પાસે મહેમાનને દઈ આવું તો ફેમિલી હાંસ પડી ગઈ છે અને બેસી જશે એ જમવા જો મસ્ત મસ્ત સોળીને દાણાનું રીંગણાનું શાક છે રોટલો છે અને મરચાં છે પૂજી છે કે જાગતી રાતરમાં હા જાગતી હતી તો ફોનમાં જોવાનું નક્કી કર્યું તો તમે આવી ગયા એવું હતું હા જો ભાઈ સાઈશ આપે છે આપણને હા હા સાસ આપી દે ને તો તમે ખાઈ લો ને હા જો ભાઈ કેટલા વાગી જાય 9 વાગી જાય 9 સારું હાલો તો ખાઈ લેજો હવે 9 વાગે ખાઈ લઈ અંદર ખાઈ લેજો ને તમે હું એક જ પીજો બાકી ખાઈ જ લઈને હા અમે તો સુધી ભૂખ હારે અમારે છે હાર હાથ થાય એટલે વારો કરી લેવાનું હોય એવું હોય હમ છે તો જો ભાઈ એવું બધું છે આપણે ખાઈ લઈએ હા ખાઈ લો તમે વહેલા ખાઈ લો મારે થોડુંક મોડું ખાવાનું એ આજ હા આજ આજ મોડું ખાવાનું છે નકર તો તમે વહેલા હારે જ ખાતા હોય અમે પહેલાં તમે હાથે ખાઈ લો પછી અમે આઈને પર ખાતા હોય તમે એને પર ખાતા હોય હા એ વાત સાચી સારું હાલો તો ખાઈ લો તો ફેમિલી મસ્ત મજાનું જમી અને ઘણી વાર બેઠા અને હવે એ પછી હુવા ને આજનો વ્લોગ એ હવે આપણે અહીંયા જ પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલ બનાવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા વ્લોગમાં જ્યાં સુધી બધાને જય માતાજી બાય